સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ દ્વારા ઉમરઝર ગામે જુગારીઓને ઝડપી પાડ્યા। પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર ઉમરપાડા પોલીસને બાતમી મળી હતી કે ઉમરઝર ગામે સ્ટેશન ફળિયામાં રહેતો તુલસીભાઈ નાનુભાઈ વસાવા તથા તેનો દીકરો મનહરભાઈ તુલસીભાઈ વસાવા તેઓ મળી પોતાના આર્થિક ફાયદા સારું બહારથી તેના મળતિયા માણસોને બોલાવી પોતાના ઘરમાં ગંજી પત્તા વતી હાર જીતનો જુગાર રમાડી રહ્યા હતા। માહિતીના આધારે ઉમરપાડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ તરત હરકતમાં આવી માહિતીવાળા સ્થળે રેડ મારતા જુગાર રમતા 4 વ્યક્તિઓને ઝડપી પાડ્યા। બીજા 8 આરોપીઓ સ્થળ પરથી ફરાર થયા। તમામને વોન્ટેડ જાહેર કરી સ્થળ પર મળી આવેલા અંગ ઝડતીની રોકડ રકમ 1170, દાવ ઉપરની રોકડ રકમ 6660, મોબાઈલ નંગ 4 જેની કિંમત રૂપિયા 17,500, મારુતિ સુઝુકી ઇકો ગાડી નંબર GJ05RM 1641 જેની કિંમત રૂપિયા 30 લાખ, કુલ મળી 3,19,330નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।